તો જે લોકો સામે આરોપ થયા છે તે લોકોની વિગતો શું છે, તેઓ શું કામ કરતા હતા તે પણ જાણવું ખૂબ મહત્વનું છે। એક એક આરોપીની વાત કરીશું જેમના વિરુદ્ધ એફઆઈઆર પણ થઈ છે અને જેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કાયદેસર હાથ ધરાઈ છે। સૌથી પહેલા રામશંકર યાદવ કે જે ટીનુ નામથી જાણીતા છે, એ ચંપતરાયની ખૂબ નજીક માનવામાં આવે છે અને ચંપતરાયના સહયોગી કેસના મુખ્ય આરોપી છે રામશંકર યાદવ કે જેમની એફઆઈઆરમાં નામ અને સાથે ધરપકડ પણ થઈ ચૂકી છે તે વાત પણ સામે આવી રહી છે। એ સિવાય એસબીઆઈના નિવૃત્ત કર્મચારી સુભાષ શ્રીવાસ્તવ કે જે દાન ગણતરીના ઇન્ચાર્જ હતા, કારણ કે આમાં દાન ગણતરીની પ્રોસેસમાં એસબીઆઈ પણ હતી, જેના ઇન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવ હતા, જેમના વિરુદ્ધ કાયદાનો સકંજો કસાયો છે। એ સિવાય લવકુશ મિશ્રા કે જેઓ પોતે દાન ગણતરી કરતા હતા અને દાન ગણતરીની સંપૂર્ણ વિગતો તેમની પાસે હતી, તેવા લવકુશ મિશ્રાની પણ એફઆઈઆરમાં નામ છે। અનુકલ્પ મિશ્રા પણ દાનની ગણતરી કરતા હતા, તેઓનું પણ એફઆઈઆરમાં ઉલ્લેખ છે। એટલે આ તમામ વિરુદ્ધ હવે કડક પૂછપરછ હાથ ધરાશે કે આ કયા પ્રકારે તેઓ દાન ચોરી કરી છે, મોડસ ઓપરેન્ડી તેઓની શું રહેતી હતી। કરુણેશ પાંડે પણ મહત્વનો આ મામલે આરોપી છે કે જે પણ દાન ગણતરી કરતો હતો। એટલે તમામ લોકો દાન ગણતરી કરતા હતા। ત્યાં નવાઈ પ્રમાણે એવી વાત એ છે કે સીસીટીવી કેમેરા નહોતા રાખવામાં આવ્યા। આટલું મોટું મંદિર, આટલી હાઈ પ્રોફાઇલ અવરજવરો અને ત્યાં કોઈક એક જગ્યાએ સીસીટીવી ન હોય। મનીષ યાદવ કે જે પણ દાન ગણતરી કરતા હતા, અનેક રીતે આખું ટ્રસ્ટ સવાલોના ઘેરામાં છે અને એટલા માટે તપાસ યોગ્ય થઈ રહી છે। અવિનાશ શુક્લા કે જે દાન ગણતરી કરતા હતા, તમામ લોકોએ દાન ગણતરી કરતા જ કૌભાંડ આચર્યું છે, કેમ કે આટલા બધા રૂપિયા આવવા લાગ્યા, દેશ વિદેશથી લોકો આવવા લાગ્યા, એટલે આવક પણ એટલી જબરદસ્ત થઈ, એટલે રામના નામે આખા દેશ અને દુનિયાના તમામ ભક્તોને છેતરવામાં આવ્યા।